નમસ્કાર મિત્રો, આખરે ધોધમાર વરસાદનું છેલ્લું નક્ષત્ર એટલે કે હાથિયા નક્ષત્રની શરૂઆત વિધિવત રીતે થઈ ગઈ છે. મિત્રો, હાથિયા નક્ષત્રમાં ઘણીવાર વીજળી પડવાના કિસ્સા બનતા હોય છે. આ નક્ષત્રમાં વાવાઝોડા બનવાની શક્યતા પણ વધારે હોય છે. એક કહેવત પ્રમાણે જો હાથીઓ વર્ષે હાર તો આખું વર્ષ પાર, પણ જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ. આ નક્ષત્રમાં જો છેલ્લે ધોધમાર વરસાદ તૂટી પડે તો લોકવાયકા પ્રમાણે હાથી છેલ્લે સૂંઢ ફેરવતો ગયો એવું કહેવામાં આવતું હોય છે. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં 11 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો અમરેલી જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં સાવરકુંડલા અને ખાંભામાં પણ કડાકા ભડાકા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ભાવનગર હોય, રાજુલા હોય, વિક્ટર, નર્મદા, રાજપીપળા, નતરંગ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગ, આહવા, વઘઈ, કરજણ, જાંબુગોડા, નડિયાદ, ખેડા, તળાજા, મહુવા, સુરત, બારડોલી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. મિત્રો, હવે આગામી 12 કલાક સુધી કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, વિડીયોમાં તમે હવામાન વિભાગ તરફથી જાહેર કરાયેલો આગામી 12 કલાકનો વરસાદનો નકશો જોઈ રહ્યા છો. મિત્રો, પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. નર્મદા અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, ભચાઉ, રાપર સાથે ભુજ, માંડવી, મુન્દ્રા અને જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે, ત્યાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડ્યો. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ જિલ્લો હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે, કારણ કે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. પાટણ અને મહેસાણા જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવો પવન છે. નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા